હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર। તો આજે આપણે જોવાના છીએ તબેલા લોન સહાય યોજના 2025 વિશે, જે ગુજરાત સરકાર પશુપાલકોને આપી રહી છે 4 લાખ રૂપિયા સુધીની સહાય। તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં જાણવાના છીએ। તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો। શરૂ કરીએ આજની માહિતી। તો મિત્રો, જે ગુજરાત સરકારની તબેલા લોન સહાય યોજના 2025માં પશુપાલકો માટે 4 લાખ સુધીની સહાય પૂરી પાડવાની છે। તો જાણી લઈએ સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં। તો મિત્રો, જે યોજના છે તબેલા લોન સહાય યોજના, જે ગુજરાત સરકાર પશુપાલન અને ડેરી વ્યવસાયને મજબૂત કરવા માટે તબેલા લોન સહાય યોજના અંતર્ગત પશુપાલકોને 4 લાખ સુધીની નાણાકીય સહાય આપી રહી છે। આ યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાઈ છે। આ યોજના દ્વારા ગાય ભેંસને વ્યવસાય કરતા ખેડૂતો અને પશુપાલકોને તબેલા જૂથીય પશુશાળા બનાવવા અથવા વિસ્તાર માટે ઓછા વ્યાજે લોન અને સબસિડી મળશે। આ યોજના 2025માં અમલમાં છે અને ગુજરાતના દૂધ ઉત્પાદનને વધારવા મહત્વની ભૂમિકા ભજવે છે। ત્યાર પછી આગળ જોઈ લઈએ યોજનામાં। તો તબેલા લોન સહાય યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો કયા કયા છે? તો પશુપાલકોને આધુનિક તબેલા બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી, ગાય અને ભેંસના વ્યવસાયને પ્રોત્સાહન આપીને આત્મપોષણ અને આવક વધારવી, અને કુદરતી ખેતી અને પશુપાલકોને આધુનિક પદ્ધતિઓને પ્રોત્સાહન કરવી મિત્રો। ત્યાર પછી આગળ વાત કરી લઈએ તબેલા લોન યોજનામાં લાભ શું મળવાપાત્ર રહેવાનો છે? તો લોનની રકમ રૂપિયા 4 લાખ રૂપિયા સુધી રહેશે અને તબેલા બનાવવા અને પશુઓ ખરીદવા માટે રહેવાની છે લોન મિત્રો। ત્યાર પછી આગળ વાત કરી લઈએ સબસિડી લોન પર ઓછું વ્યાજ 4% જેટલું, જેમાં સરકારી સબસિડીનો પણ સમાવેશ છે। ત્યાર પછી આગળ જોઈ લઈએ કે અન્ય આત્મભર્ષણ માટે 50 ડેરી પશુઓ, કાંકરેજ અને ગીર જાતિઓ ગાયો સુધી ડેરી ફાર્મ સ્થાપવા માટે વધારાની સહાય। ત્યાર પછી આગળ જોઈ લઈએ કે તબેલા લોન સહાય યોજનાની પાત્રતા માપદંડ શું રહેવાના છે? તો અરજદાર ગુજરાતમાં કાયમી નિવાસી હોવો જોઈએ, પશુપાલન અથવા ડેરી વ્યવસાયમાં સક્રિય હોવું જોઈએ, શહેરી વિસ્તાર માટે 1,50,000 સુધી વધારાની સહાય મળી શકે છે, કોઈ અન્ય સરકારી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ, અને આદિવાસી વિસ્તારો માટે વધારાની પ્રાથમિકતા છે, જે ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રહેવાની છે। ત્યાર પછી તબેલા લોન સહાય યોજનામાં જરૂરી દસ્તાવેજો વિશે જોઈ લઈએ તો આધાર કાર્ડ હોવું જોઈએ, રેશન કાર્ડ હોવું જોઈએ, નિવાસ પ્રમાણપત્ર ગુજરાતનું હોવું જોઈએ, બેંક ખાતાની પાસબુક જેમાં IFSC કોડ હોવો જોઈએ, પશુપાલકનું પ્રમાણપત્ર જો હોય તો જ આપવાનું રહેશે, આધાર લિંક હોવું જોઈએ બેંક એકાઉન્ટ સાથે, અને તમારી તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે। ત્યાર પછી આગળ જોઈ લે કે તબેલા લોન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? તો ઓનલાઈન પોર્ટલ ગુજરાત સરકારની DBT પોર્ટલ જે DBT ગુજરાત પર જવાનું રહેશે, અથવા આદિવાસી વિકાસ કોર્પોરેશન વેબસાઇટ પર જવાનું રહેશે તમારે। ત્યાર પછી તમારા મોબાઈલમાં તમે વેબસાઇટ ખોલો છો, તેમાં રજિસ્ટ્રેશનનો ઓપ્શન હશે, તેમાં તમારે ન્યૂ એપ્લિકેશન પર ક્લિક કરી અને આધાર કાર્ડ અથવા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાર પછી જે ફોર્મની વિગતો તમારે ભરી દેવાની રહેશે, યોજનાની શોધ કરી અને તબેલા લોન સહાય યોજના પસંદ કરો અને વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી સબમિટ કરવાની રહેશે। અરજી સબમિટ કર્યા પછી તપાસ માટે અપડેટેડ દસ્તાવેજો ચકાસણી થશે, મંજૂરી પછી લોન બેંક ખાતામાં તમારા જમા થવાની છે। ત્યાર પછી ઓફલાઈન વિકલ્પ રહેવાનો છે, સમીપના પશુપાલન વિભાગની ઓફિસ અથવા બેંક ખાતામાં જેમ કે બેંક ઓફ બરોડા અરજી કરી શકાય છે। સમય મર્યાદા મિત્રો, અરજીઓ 2025માં ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને પરંતુ વહેલી અરજી કરવાની રહેશે તમારી। તો મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને તમે લાઇક કરી દો, તમારા મિત્ર સુધી શેર કરી દો, અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।